સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે એ મોટા જ સમાચાર આવે છે। સપ્ટેમ્બર 2024માં થશે 10 મોટા લાભ ને 3000 જે છે મહિને જે છે અહીંયા તમને સહાય મળશે। એપીએલ બીપીએલ ને એએવાય કાર્ડ ધારકો ખાસ આ વિડીયોને જોજો। રેશન કાર્ડ ધારકો માટે આવનારા સપ્ટેમ્બર 2025માં એટલે કે આ મહિના પછી જે સપ્ટેમ્બર મહિનો આવી રહ્યો છે એમાં 10 મોટા લાભ અહીંયા તમને થવા જઈ રહ્યા છે। તો કેવા 10 મોટા લાભ થશે ને કયા રેશન કાર્ડ ધારકો માટે આ લાભ છે, આ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેશે। સાથે આ લાભ મેળવવા માટે કયું ફોર્મ ભરવાનું છે, ફોર્મ ક્યાંથી મેળવવાનું છે, ક્યાં જમા કરવાનું છે, કોના માટે લાભ છે, તમામ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો મિત્રો, ભારતમાં ગરીબી અને મધ્યમ વર્ગના પરિવારો માટે રેશન કાર્ડ એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। મિત્રો, આપણા જે ભારત દેશમાં ગરીબીને જે મધ્યમ વર્ગના લોકો છે એમના એવા પરિવારો માટે રેશન કાર્ડ એક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। રેશન કાર્ડ ધારકોને જે છે સસ્તા દરે અનાજ, ચોખા, ઘઉં જેવી આવશ્યક ચીજવસ્તુઓ મળતી હોય છે। મિત્રો, આ જે રેશન કાર્ડ ધારકો છે એમને સસ્તા દરે અને આ ઘઉં ચોખા તો વળી મફત અહીંયા મળતા હોય છે અને એવી જે આવશ્યક વસ્તુઓ છે જેમ કે મોરસ છે, તેલ છે, આવું સસ્તા દરે જે છે મળતું હોય છે। વાત કરીએ આગળ, પરંતુ હવે સરકારે જે છે મોટી જાહેરાત કરી છે કે મફત અનાજ સાથે સાથે રેશન કાર્ડ ધારકોને અનેક નવા લાભો પણ આપવામાં આવશે। મિત્રો, સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરી દેવામાં આવી છે કે જે રેશન કાર્ડ ધારકોને એ મફત અનાજ મળતું હતું એ મફત અનાજની સાથે સાથે અનેક જે છે નવા લાભો પણ રેશન કાર્ડ ધારકોને અહીંયા આપવાના છે। વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે હવે રેશન કાર્ડ ધારકોને માત્ર મફત ચોખા ઘઉં જ નહીં પરંતુ અનેક વધારાની સુવિધાઓનો લાભ મળશે। એટલે કેન્દ્ર સરકાર દ્વારા પણ અહીંયા નક્કી કરવામાં આવ્યું છે કે જે રેશન કાર્ડ ધારકો છે, જે રેશન કાર્ડ પાત્ર છે કે જેમને અનાજ ઘઉં ચોખા મફત મળી રહ્યા હતા એમને એક ઘઉં ચોખા જ નહીં પરંતુ વધારાની સુવિધાનો પણ લાભ આપવામાં આવશે। આ લાભનો હેતુ ગરીબ વર્ગના લોકોનું જીવન જે છે સ્તર સુધારવાનો છે। મિત્રો, આ જે લાભનો હેતુ છે એ જે ગરીબ પરિવારો છે એ લોકોનું જે સ્તર છે એ સુધારવાનો છે। વાત કરીએ તો સપ્ટેમ્બર 2024માં રેશન કાર્ડ ધારકોને મળનારા 10 મોટા લાભ, સપ્ટેમ્બર 2025માં રેશન કાર્ડ ધારકોને કેવા 10 મોટા લાભ મળશે એના વિશે વાત કરીએ તો દર મહિને ઘઉં અને ચોખા મફતમાં મળશે। અહીંયા મિત્રો વાત કરીએ તો આવનારા જે મહિના છે એમાં પણ હવે દર મહિનાની જેમ જ ઘઉં અને ચોખા મફત આપવાના રહેશે। વાત કરીએ તો ગરીબ પરિવારોને મફત ખાદ્ય તેલ ઉપલબ્ધ કરાવાશે। એટલે કે જે 2 મહિને કે 3 મહિને તેલ આવતું હતું હવે જે છે દર મહિને આવું ગરીબ પરિવારો માટે ખાદ્ય તેલ ઉપલબ્ધ કરવામાં આવશે। ખાંડ અને દાળ પણ ખાસ સબસિડી આપવામાં આવશે। ખાંડ અને દાળ ઉપર પણ ખાસ સબસિડી આપવામાં આવશે અને આ પણ આપવામાં આવશે। મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના સાથે જોડાણ। મિત્રો, મહિલાઓ માટે એ મફત સિલાઈ મશીન યોજના હવે શરૂ કરી દેવામાં આવશે જેથી કરીને પરિવારમાં એક જ મહિલા આ યોજનાનો લાભ લઈ શકશે। વિદ્યાર્થીઓને જે છે મફત સ્કોલરશિપ અને શૈક્ષણિક સહાય વિદ્યાર્થીઓને પણ અહીંયા ધ્યાને રાખીને આપવામાં આવ્યું છે કે હવે એમને જે છે મફત સ્કોલરશિપ પણ મળી રહેશે અને શૈક્ષણિક સહાય પણ મળી રહેશે। મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિકતા અહીંયા તમને મળી રહેશે કે તમારે મકાન બનાવવું હોય તો પ્રધાનમંત્રી આવાસ યોજના થકી તમે એ બનાવી શકશો। વાત કરીએ ગરીબ પરિવારોને મફત આરોગ્ય વીમો આયુષ્યમાન ભારત યોજના પણ શરૂ કરવામાં આવી છે। એટલે કે 10 લાખ રૂપિયા સુધીની તમે અહીંયા મફત દવા કરાવી શકશો। ગેસ કનેક્શન પર સબસિડી અને કેટલાક લાભાર્થીઓને મફત સિલિન્ડર આપવામાં આવશે। ગેસ કલેક્શન ઉપર તમને અહીંયા સબસિડી તો આપવામાં આવશે અને ઘણા ખરા એવા લાભાર્થીઓ છે જેમને મફત સિલિન્ડર આપવામાં આવશે। રોજગાર માટે સરકારી નવી યોજનામાં એક ખાસ તક આપવામાં આવશે અને વૃદ્ધ અને દિવ્યાંગ માટે મફત પેન્શન યોજના પણ અહીંયા શરૂ કરવામાં આવશે। વાત કરીએ તો કોને મળશે આ યોજનાઓનો લાભ, તો સરકારે જણાવ્યા મુજબ આ તમામ લાભોને પરિવારોને મળશે જેઓ જે છે એન્ટાઇટલ રેશન કાર્ડ કેટેગરીમાં આવે છે। આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે બીપીએલ રેશન કાર્ડ, અંત્યોદય યોજના, એએવાય અને ગરીબ રેખાથી નીચે પરિવારોને આ યોજનાનો લાભ આપવામાં આવશે। આ જાહેરાતથી સામાન્ય લોકોમાં ખુશી લાગણી જોવા મળી રહી છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે આ યોજના જે છે મોટું સંઘર્ષ બની રહેશે। મોંઘવારીના સમયમાં મફત અનાજ અને વધારાના લાભો લોકોના જીવનમાં સીધી રાહત લાવશે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।